કહેવાય છે કે જળ એ જ જીવન છે, પણ આજકાલની પરિસ્થિતિને આધીન જોઈએ તો જલ હે તો કલ હે. લોકો સામાજિક કાર્ય કરતા હોય, કોઈને મદદરૂપ થતા હોય, કોઈ ભૂખ્યાને ભોજન કરાવતા હોય, તો કોઈ પાણીના પરબ બંધાવતા હોય. પણ આજે હું તમને મળાવું એક એવા વ્યક્તિને કે જે એવું ભગીરથ કાર્ય કરી રહ્યા છે, અને એ વ્યક્તિ એટલે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના દિલીપભાઈ સખિયા, કે જેઓ અત્યારે મારી સાથે છે. હેલો, કેમ છો? તમારું રેડિયો રાજકોટ પર ખૂબ ખૂબ સ્વાગત છે. અને સૌથી પહેલા તો મારે તમને એ પૂછવું છે કે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ છે, તો એ રચના કરવામાં આવી છે, તો એનો ધ્યેય શું છે? ખૂબ સરસ. ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ એક ખેતી, ખેડૂત અને ગામડા અને પર્યાવરણ માટે કામ કરવા માટે અમે એક ટ્રસ્ટની રચના કરી હતી. અમારું પહેલું મૂળભૂત કામ હતું કે ખેડૂતોની ઘરે ગાયો બંધાવી જોઈએ અને દરેક સમાજના વ્યક્તિને ગાયનું દૂધ મળવું જોઈએ. આની સાથે સાથે એક ખેડૂતના આગેવાન તરીકે જવાબદારી નિભાવી, તો મને એનો કોમન પ્રશ્ન જો સમાજની સમસ્યાનો મળ્યો હોય ને તો તે પાણી. પછી પાણીના બચાવ કરવા માટે સંસ્થાને કામે લગાડી અને એક જ અત્યારે મોટામાં મોટો ધ્યેય છે કે વરસાદ રૂપી ભગવાન જે પણ અમૃત આપી રહ્યું છે એનું વધારેમાં વધારે એ પાણી દરિયામાં ચાલી જાય છે, તો એને રોકવા માટે શું કરી શકાય એના માટેની સંસ્થા અત્યારે 100% પ્રયત્ન કરી રહી છે. ગીર ગંગા પરિવાર દ્વારા સૌરાષ્ટ્રમાં ચેકડેમો બંધાવવામાં આવ્યા છે, તો એ કેટલા ચેકડેમ પૂરા સૌરાષ્ટ્રની અંદર બાંધવામાં આવ્યા છે? હાલ જોઈએ તો હું પણ એક ખેડૂતનો દીકરો છું. આપણી સૌરાષ્ટ્રની ધરતી તો ખેતીથી જોડાયેલી છે, પણ આપણું હિન્દુસ્તાન પણ ખેતી પ્રધાન દેશથી ઓળખાય છે. એમાંય ગુજરાત અને ગુજરાતની અંદર સૌરાષ્ટ્રનો બહુ મોટો સિંહ પાડો છે. સૌરાષ્ટ્રની ધરતી પથરાળ અને ડુંગરાળ છે. વરસાદ બહુ પડે છે, એવરેજ 40 થી 60 ઇંચ વરસાદ પડે છે. પરંતુ જેવો દિવાળીનો સમય આવે છે ત્યારે લોકો પાણી ગોતવા માટે મહેનત કરી રહ્યા છે. તો ખેડૂતના દીકરા તરીકે અને ખેડૂત આગેવાન તરીકે જે અમને કોમન પ્રશ્ન દેખાણો કે આ પાણીને માટે શું કરી શકાય, એના માટે અમે ડેમોની સર્વે કર્યો, લોકોની જે બધી ફરિયાદો સાંભળી અને એની રજૂઆત અમે ગવર્મેન્ટ લગી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. પહેલા મારી પણ એવી માનસિકતા હતી કે આ કામ ગવર્મેન્ટનું છે, સરકારને આ રજૂઆત કરી, પણ સરકારની સિસ્ટમ એવી છે કે એની અંદર જે સિસ્ટમથી જે જરૂરિયાતમાં કામ કરવું પડે એમ છે તે કામ થઈ શકે એમ નથી. તો એના માટે શું કરવું, એટલે અમે એક સિસ્ટમ બદલાવી. અમે ડેમ ગોત્યું અને ડેમને લાયક દાતા ગોતતા ગયા. એક પછી એક ડેમ ગોતી અને દાતા ગોતતા ગયા. હાલ ગીર ગંગા પરિવાર સાથે 3000 ચેક ડેમની એવી યાદી છે કે જે માત્ર 50,000 થી માંડી અને 5 કરોડમાં તૈયાર થાય. એને લાયક જે પણ જેવો દાતા મળતા જાય એને ગોતતા આખા સૌરાષ્ટ્રમાં જ્યાં ઓછા ખર્ચે વધારે પાણી રોકાય એના માટે અમે સૌરાષ્ટ્રમાં હાલ છેલ્લા 1.5 વર્ષમાં નાના મોટા 180 કરતા પણ વધારે ચેકડેમો ક્યાંય ઊંડા ઉતાર્યા, ક્યાંય ઊંચાઈ વધારી, કોઈને રિપેરિંગ કર્યા, જરૂર પડે એવા લોકેશને નવા પણ બનાવ્યા. અને આ દિશામાં અત્યારે વધારેમાં વધારે કાર્ય ચાલી રહ્યું છે. સૌરાષ્ટ્રને ફરીથી હરિયાળું કરવા માટે એક જ વિકલ્પ છે પાણી. સૌરાષ્ટ્રના ધરતી અને સૌરાષ્ટ્રના ખેડૂતોમાં એટલી તાકાત છે કે જો એને 3 સિઝનનું પૂરતું પાણી આપીને તો આપના દેશની 140 કરોડ જનતાના પેટ ભરવાની તાકાત આપની જમીનમાં પણ છે અને આપના ખેડૂતોમાં પણ છે. એના માટે ખેડૂતોને પૂરતું પાણી મળી રહે એના માટે અમારી સંસ્થા વધારેમાં વધારે મિત્રો બધા સાથે મળીને પ્રયત્ન કરી રહ્યા છે. દિલીપભાઈ, આ એક બહુ અઘરું કામ છે, તો એમાં લોકોનો સાથ અને સહયોગ તમને કઈ રીતના રહ્યો છે? ખૂબ સરસ તમે વાત કરી. કાર્ય અઘરું છે એ માનસિકતાથી અઘરું છે. આમ બહુ સરળ છે, પણ લોકોએ માનસિકતામાં હાર્ડ કર્યું છે. હું ગામડામાં હોય, ગામડામાં મીટિંગ થાય, ગામમાં સભા થાય, એટલે હું ગામમાં પૂછું કે ભાઈ ચલો આપના ગામમાં 5 પ્રવૃત્તિ કરીએ. જે ગામમાં જરૂરિયાત હોય એવી 5 પ્રવૃત્તિના નામ હું આજ તમારા મારફત પણ બોલું છું. આપણે ગામમાં જઈને પૂછી કે પહેલા આપણે લાખો અને કરોડો રૂપિયાનો એક સમાજ બનાવી. બીજી વાત તો કે આપણે સરસ મજાનો જે આપનું મંદિર છે એનો જીર્ણોદ્ધાર કરી લાખો રૂપિયાનો ખર્ચ કરી અને નવું મંદિર બનાવી. ત્રીજું તો કે ગામની શોભા માટે આપણે લાખો રૂપિયાનો ગેટ બનાવી. પાંચમું તો કે કબૂતરો માટે સરસ મજાનો સુશોભિત આપણે એક ચબૂતરો બનાવી. એનાથી અગત્યનું જો કોઈ એના પછીનું કામ હોય તો કે સરસ મજાનું એક આપણે ચેક ડેમ કે સરોવર બનાવ્યું કે જેથી ગામને પૂરતું પાણી મળી જાય. આ 5 કામમાંથી કયું કામ પહેલા કરાય? જો આપણે ગામને પૂછીને તો ગામડામાંથી દરેક વ્યક્તિનો એક જ જવાબ આપે
કે પહેલા કામ સરોવરનું કરાય. પરંતુ આપની નબળાઈ એ છે કે એના સિવાયના બધાય કામ 90% ગામમાં પૂરા થાય. એટલે આ લોકોની માનસિકતામાં એવું છે કે આ સરોવરનું કામ છે ને એ સરકારનું છે, એટલા માટે એ કામ વિશાળ લાગે છે. પરંતુ જો દરેક લોકો જોઈન્ટ થઈ જાય ને તો આ કામ બહુ સરળ છે. દરેક લોકો પોતપોતાના ગામ, પોતપોતાના એરિયા સંભાળી લે ને તો ટૂંક સમયમાં જ આ પ્રશ્ન સોલ્વ થઈ જાય. પણ આ જાગૃતિ માટે જ સંસ્થા વધારે મહેનત કરી રહી છે. આપણે ડેમના કામ તો કરી છે, સાથે સાથે લોકોને જોઈન્ટ કરવાનો વધારે પ્રયત્ન કરી છે કે એકના ભલા બે, બેના ભલા 10, વધારેમાં વધારે લોકોનો સહયોગ મળે અને આ કાર્ય આસાનીથી પાર પડે, એના માટેનો સતત પ્રયત્ન કરી રહ્યા છે. તમે ગામડાની અંદર તો ચેક ડેમના કાર્ય કરો છો, પણ સિટીનું શું પ્લાન છે હવે? ખૂબ સરસ વાત કરી છે. ગામડાઓની અંદર જો પાણી રોકવાનો કોઈ મોટો વિકલ્પ હોય ને તો એ ચેક ડેમ, તળાવ અને સરોવર. પરંતુ સિટીની અંદર તો જગ્યા બહુ મોંઘી હોય છે. રાજકોટથી હું બિલોંગ કરું છું અને રાજકોટ જેવા સિટીની અંદર આપણે જોઈએ તો 62 કિલોમીટરની રેન્જમાં રાજકોટ પથરાયેલું છે. પણ રાજકોટની અંદર એક પણ એવું તળાવ, સિટીની અંદર તળાવ કે સરોવર નથી. તો મહત્વની વસ્તુ હતી કે રાજકોટના અમુક એવા એરિયા છે કે જ્યાં પાણી નથી. 1000, 2000 ફૂટે પાણી લોકો ગોતી રહ્યા છે. અને વરસાદ ખાલી 2 ઇંચ પડે છે ને તો અમુક રાજકોટના એરિયામાં પાણી હમાતા નથી. એના મેઇન કારણ હોય ને તો આપણે સિમેન્ટના અને ડામરના કોન્ક્રીટ જંગલો કરી દીધા છે કે વરસાદનું અમૃતરૂપી પાણી અંદર ઉતરતું નથી. એટલે આ વર્ષે અમે ગીર ગંગા પરિવારે એક નવી તૈયારી કરેલી છે કે વરસાદનું જેટલું પણ પાણી ઉતરે એના ચેકડેમના હવાલા નાના નાના બોર રિચાર્જ કેમ કરી શકાય. એટલે અમે ઘરે ઘરે જઈને શીખડાવી છે કે તમારા બોરની અંદર તમારા તાબાનું, ટેરેસનું પાણી એમાં નાખો, જેથી કરી વરસાદી પાણી અંદર સ્ટોરેજ થાય. અને જ્યાં એ તો આપના પર્સનલ બોર ત્યાં, પરંતુ મોટી મોટી ફેક્ટરી, સરકારી અધિકારીની કચેરીઓ છે, ખુલ્લી ઓપન જગ્યાઓ છે, સાર્વજનિક જગ્યાઓ છે, રસ્તાઓ છે કે જ્યાં પણ પાણી ભરાય છે ત્યાં અમારી સંસ્થા દ્વારા દાતાઓના સહયોગથી જ્યાં પણ કોઈ દાતાની અપીલ મળે એટલે અમે ત્યાં 200 ફૂટનો રિચાર્જ દાર કરી અને ત્યાં એવું ફિલ્ટર જેવું કે એમાં ઓછામાં ઓછું પાણી સિવાય કચરું જાય અને વધારેમાં વધારે સફાઈ થાય, કોઈ પણ કચરું હોય એ બહાર રહી જાય અને જમીનમાં સારું પાણી ઉતરે, એના માટેનો પ્રયત્ન કરી અને લોકોને પણ શીખડાવી છે કે સિટીની અંદર બોર રિચાર્જ કરી શકાય. એટલે આ જે પણ લોકો સાંભળતા એને હું દિલથી અપીલ કરું છું કે તમારા વરસાદનું પાણી તમારી પ્રિમાઇસીમાં પડી રહ્યું છે એને રોકવાનો પ્રયત્ન કરો. સાથે સાથે આમાં તમારી કાંઈ પણ મદદની જરૂર હોય તો ગીર ગંગા પરિવાર તમારી સાથે છે. અમે નાના એવા બજેટમાં 28,000ના બજેટમાં એક એવી કીટ તૈયાર કરી છે કે ત્યાં દાર પણ કરી જાય, એના ઉપર સરસ મજાનું કેસિંગ હોલવાળું બનાવી, સરસ મજાની કુંડી બેહારી અને માથે હોલવાળું ઢાંકણું કે જેથી કોઈ પણ પ્રકારનો વધારે કચરો ન થાય અને પાણીનું રિચાર્જ થાય. લોકોને બીજી પણ અપીલ છે કે લોકો અત્યારે આરવની અંદર પાણી બગાડી રહ્યા છે, તો આરો કરતા બેસ્ટ કોઈ આ જો પાણી હોય ને પીવા લાયક તો એ વરસાદી પાણી છે. માત્ર 25 TDS વાળું પાણી આ દુનિયામાં આનાથી મોટી કોઈ પ્રસાદી નથી અને આનાથી મોટો કોઈ ખોરાક નથી. હું તો કહું કે મકાનની શરૂઆત કરતા પહેલા દરેક લોકોએ સિટીની અંદર પોતાનો ટાંકો બનાવવો જોઈએ. 3 જણાનો પરિવાર હોય તો પર ડે એવરેજ 10 લીટર પાણી પીવામાં જોઈએ. આપણે વરસાદના દિવસ 2 બાદ કરતા ખાલી માત્ર 60 દિવસ વરસાદના 60 દિવસ બાદ કરતા ટોટલ વર્ષના 300 દિવસની એવરેજ કરી તો 3000 લીટર પાણી જોઈએ. તો 3000 લીટરનો દરેક પરિવાર જો એક ટાંકો કરી નાખે તો એ પરિવારને શુદ્ધ અને અમૃત પાણી આખું વર્ષ મળે, ઘરમાં કોઈ બીમાર ન થાય. એટલે સિટીની અંદર અમારું આ પણ એક માર્ગદર્શન છે અને આ વિષયને લઈને જ્યારે પણ લોકોને આ વિષયમાં જરૂર પડે ત્યારે ગીર ગંગાનો કોન્ટેક્ટ કરે, ચોક્કસ અમે તમારી મદદમાં ઊભા રહેશું. દિલીપભાઈ, જળ સંચયના ફાયદા શું છે એ તમારા મારફતે લોકોને ખબર પડે. ખૂબ સરસ વાત કરી કે જળ સંચયના ફાયદા. તમે શરૂઆતમાં જ બોલ્યા કે જળ એ જીવન છે. અમારી સંસ્થાનું એક સૂત્ર છે કે પાણીનું એક એક ટીપું કિંમતી છે, કારણ કે તે દરેક ટીપામાં એક જિંદગી છે. એક ટીપું પાણી એને ક્યારેક 100 કીડીનો ખોરાક છે. એક સિમ્પલ ઉદાહરણ આપું. ઉનાળાના સમયમાં ક્યારેક કોઈ કૂતરું હોય ને એને હડકવા થાય, આપણે એમ થાય કે કૂતરું હડકાયું થયું છે, પણ એ જે 100 કૂતરાને હડકવા થયો ને એ 100માંથી 90% કૂતરા એવા હોય કે એને પાણી ન મળવાના હિસાબે હડકવા ઉઠતો હોય. ઉનાળાનો સમય છે, ક્યાંય ગટર લાઈન નથી, ક્યાંય કુંડી નથી ભરેલી, એને પાણી જોઈશે. એટલે એ જો બીજી શેરીમાં જાય તો બીજા કૂતરા વાહે દોડે, એનું જો બીજા વધારે દોડે તો શરીર પાણી માંગે.
એને પાણી નથી મળતું, પછી એનું મગજ ખરાબ થાય, બધી બટકા ભરવા માંડે. આપને એમ થાય કે હડકાયું થયું છે. એને હડકવાનું તો એટલું એને પાણી જોતું હતું. કેટલું પાણી આપણે જોઈશે. 1 કિલો અનાજ પકાવવામાં 50 લીટર પાણી જોઈશે. આપનું શરીર આખું 70% પાણીથી ભરેલું છે. જન્મી ત્યારે 1 ચમચી ગલુડીના સ્વરૂપમાં આપણે પાણી પીશ, મરી ત્યારે 1 ચમચી છોકરો પાણી પાય છે. આટલું પાણીનું સવારથી ઉઠી વિચારો, પાણી વાપરાશ કરીશ તો આનાથી મૂલ્યવાન કોઈ ચીજ નથી. તો જો એના ફાયદાની વાત કરવામાં આવે ને, તો આ પાણીના અમૂલ્ય ફાયદા છે. જેટલું પણ પાણી બચાવી, પહેલી વાત, જો પાણી બચે ને તો ખેતી સમૃદ્ધ થાય. ખેતી સમૃદ્ધ થાય તો હું તમને સિમ્પલ વાત બધે કહું છું કે મારી પાસે હું પ્રોફેશનલ 100% ગીર ગાયની એક અમે નાનું મોટું એક ગૌશાળાનું યુનિટ ચલાવીશ, કે લોકોને પણ મારે સમજાવું હતું કે ગાય બિચારી નથી, ગાય પ્રોફિટેબલ છે. એટલે 200 ગાયો સંભાળતા જે વર્ષે વરસાદ હોય ને એ વર્ષે મને આજુબાજુમાં ખેડૂતોનો ચારો મફત મળી જાય. એમ કે દિલીપભાઈ તમે ચારો લઈ જાઓ, અમારે બીજું વાવેતર કરવું છે. અને જે વર્ષે વરસાદ નથી તે વર્ષે ખેડૂત એમ કે અમારે વીઘાના 5000 લેવાના છે. તો મેસેજ શું મળ્યો કે જો વરસાદ છે તો આ પૃથ્વી ઉપરના દરેક પશુઓને ખોરાક મળે છે. ખેતીની અંદર કોઈ એગ્રીકલ્ચર વાવે છે ને તો 1-2 પાકને બાદ કરતા 90% પાક છે ને એનું એગ્રી વેસ્ટ છે ને એ પશુ માટે કુદરતે બનાવેલી આ સાયકલનો ભાગ છે. બીજી વાત, પશુ પંખી. ખેડૂતોના ખેતરમાં જો 3 પાક લેવાતા હોય ને તો એક પણ પંખી ક્યારેય ભૂખ્યું ન રહે. વિચાર કરો, ક્યારેક આપણે સમજ્યું છે કે ઉનાળાની અંદર 100 રૂપિયા કિલો ટમેટા છે, પણ જો વરસાદ પડે ને તો કોઈ દી 50 રૂપિયા ઉપર કિલો ટમેટા ન જાય. તો આપણે આમ પબ્લિકને પણ ક્યાંક ને ક્યાંક પાણી મદદરૂપ થઈ રહી છે. વાત રહી રોજગારીની, ગમે એવી લોખંડની ફેક્ટરીને તમે 100 ટન લોખંડ આપો ને તો એમાં 99% ટનનું જ કામ થાય, એમાં 1 ટન વેસ્ટેજ જાય. પણ જો ખેડૂતના દીકરાને ખાલી 1 ટન તમે દાણા અને બિયારણ આપો ને તો એ હજારો ટનનું ઉત્પાદન કરે. એ તાકાત આપની ધરતી અને મેન પાણીનો ભાગ છે. તો આપના રાષ્ટ્રનો અને વિકાસ કરવો હોય ને તો અગત્યની વસ્તુ હોય ને તો એ પાણી છે. અને પાણીથી અસંખ્ય ફાયદા છે. એટલે દરેક લોકોએ આ વિષયને લઈ અને પાણીનો બચાવ કરવો જોઈએ. દિલીપભાઈ, રાજકોટની અંદર પણ એવા ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં હજી પૂરતું પાણી નથી, અને આમ જોઈએ તો આપણું આખું રાજકોટ છે નર્મદા ઉપર ડિપેન્ડન્ટ છે. તો હવે રાજકોટ માટે તમે શું વિચારી રહ્યા છો? વાહ, રાજકોટ આપણી કર્મ જન્મભૂમિ કહેવાય ને, એના માટે તો વાત વિચારવું જ પડે. રાજકોટ અત્યારે 50 થી 60% નર્મદા, રાજકોટની આખા સૌરાષ્ટ્રની અંદર નર્મદાનું પાણી ઉપર આપણે નિર્ભર થઈ ગયા છે. હવે નર્મદાની અંદર જે પણ પાણી આવે છે એમાં 90% પાણી મધ્યપ્રદેશનું આવે છે. આપણે ઇતિહાસમાં ઘણી વખત જોયું છે કે દુષ્કાળ પડ્યો. હવે સામાન્ય આપણે વિચારી લઈએ કે કોઈ કારણોસર મધ્યપ્રદેશમાં દુષ્કાળ પડે તો સૌરાષ્ટ્રની હાલત શું? આ એક ખાલી ક્યારેક આ વિચાર આવે છે ને તો આપના આમ કહીને કે પગના નખથી માથાના વાળ લગીમાં તુજારી આવી જાય છે. પાણી ન હોય ને તો હિજરત થઈ જાય. અત્યારે બેંગ્લોરની હાલત જોઈએ કે ગાડી ધોવાની મનાઈ છે, વૃક્ષને પાણી પાવાની મનાઈ છે. તમારા પ્રાઇવેટ દારની અંદર કોર્પોરેશન મહાનગરપાલિકાએ હાયર કરી લીધો છે. તો વિચાર કરો કે આટલું કિંમતી પાણી છે. તો એવું રાજકોટ સિટીમાં પાણી આપણે નિર્ભર ન રહેવું માટે એક વિકલ્પ છે. રાજકોટ અત્યારે 4 ડેમમાંથી પાણી ઉપાડે છે વધારે પડતું જે જરૂરિયાતનું. પેલું એક તો ન્યારી 1, બીજું તો કે હાજી 1, ત્રીજું તો કે ભાદર 1 અને ચોથું કે જરૂરિયાત મુજબ લાલપરી. આ 4 ડેમમાંથી પાણી ઉપાડે છે. એક ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખને જવાબદાર વ્યક્તિ તરીકે હું મીડિયા મારફત રાજકીય અધિકારી અને કોર્પોરેશન વિભાગને પણ જો આ વિષયની જાણ થાય તો હું એને કહેવા માંગુ છું કે જ્યારે વરસાદની સિઝન પૂરી થાય ત્યારે એક ડેમ, દાખલા તરીકે ન્યારી ડેમનું પાણી પહેલા ઉપાડે રાજકોટ માટે, અને ન્યારી ડેમ ભલે 2 મહિનામાં ખાલી થઈ જાય. ન્યારી ડેમ ખાલી કરી અને એમાં 200-500 કરોડનો ખર્ચ કરી અને મેક્સિમમ જો એ ડેમને ઊંડું કરી નાખવામાં આવે, જે છે એનાથી 20-25 ફૂટની ઊંડાઈ વધારી દેવામાં આવે તો જે વરસાદ દર વખતે એ ડેમ ઓવરફ્લો થઈ અને પાણી દરિયામાં વહી જાય છે તો આપનું જ પાણી અહીંયા રોકાઈ જાય. તો આપને બહારથી મગાવવું ન પડે. તો આપણે એમ જોઈએ તો ગયા વખતે થોડાક દિવસ પહેલા પેપરની હેડલાઇન બની હતી કે રાજકોટ કોર્પોરેશનને નર્મદાનું 4200 ઉપરનો કઈક આંકડો હતો, 4280 કરોડ રૂપિયા જેવો અંદાજિત આંકડો કે જે એનું લેણું ચૂકવવાનું બાકી છે. જો એટલું દર વર્ષે આપણે લેણું ચૂકવવું પડે, જો એ ન ચૂકવવું હોય તો દર વર્ષે એક ડેમની અંદર 500 કરોડ નાખી અને દરેક ડેમની ઊંડાઈ વધારવામાં આવે. કારણ કે આ વખતે બધા ડેમમાંથી ઉપાડી છે તો ન્યારીમાં પહેલા ઉપાડી ન્યારી ખાલી કરી નાખવાનું.
એટલે 4 મહિના આપણે ન્યારીને ઊંડું કરવાનું અને બાકીના 3 ડેમનું પાણી પીવાનું. એટલે આવતા વખતે ન્યારી ડેમની ક્ષમતા હતી એના કરતા ડબલ થઈ જશે. તો આ પણ રાજકોટ માટે બેસ્ટ વિકલ્પ મને આજ દેખાય છે કે આપણા 4 ડેમને મેક્સિમમ ઊંડા કરી નાખી, જેથી કરી ભવિષ્યની અંદર પણ રાજકોટને પાણીની તંગીનો સામનો ન કરવો પડે. ખૂબ સરસ વાત છે કે લોકો કોઈ એક એરિયાને કવર કરીને પાણીના પરબ બંધાવતા હોય, પણ તમે પાણીના પરબનું જે કાર્ય છે એનાથી પણ વધુ સારું અને ભગીરથ કાર્ય જે કરી રહ્યા છો, તો આ કાર્ય બાદ લોકોને તમે શું સંદેશો આપશો? ખૂબ સરસ વાત છે. હું દરેક વ્યક્તિને એમ કહું છું કે માણસ મર્યા પછી માણસ એને એમ કહેવાતા જોઈએ કે મને મોક્ષ મળવો જોઈએ. તો મોક્ષની વ્યાખ્યા શું? કે આપણે જીવા ત્યાં લગી કોઈને નડતર રૂપ ન થયા, આપણે કોઈનું લેણું બાકી ન રાખ્યું. પણ એક હું એવું કહું છું કે કોઈનું રાખો કે ન રાખો, આપણે જન્મી છીએ અને મરી ત્યાં લગી પાણી અને હવા વાપરી છે, તો આપણે પ્રકૃતિનું લેણું બાકી રાખી ન જવું જોઈએ. માણસે પોતાની જિંદગીની અંદર એકના એક તો નાનું મોટું સરોવર, ચેક ડેમ, તળાવ બનાવવું જ જોઈએ. ભલે પછી 50,000 ખર્ચ વાળું કેમ નહીં, પણ સામાન્ય જો દરેક વ્યક્તિ એક તળાવ કે સરોવર કે ચેક ડેમ બનાવે ને, તો જિંદગીમાં ક્યારેય રાષ્ટ્ર કે પ્રજા ક્યારેય દુઃખી નહીં થાય. તો આ વિષયને લઈને હું લોકોને કહું છું કે કેટલા બધા પ્રસંગો આવે છે. જન્મ દિવસની ઉજવણી, લગ્ન તિથિની ઉજવણી, દીકરીઓના નામના, આપણે એમ કહીને કે વડીલોની યાદમાં નાના મોટા તળાવો બનાવી અને રાષ્ટ્રને કેમ ઉપયોગી થઈ શકે. આપણે દરેક પ્રસંગમાં લાંબા મોટો ખર્ચ કરી રહ્યા છે, તો એ ખર્ચમાં ક્યાંક ને ક્યાંક કાપ મૂકી અને થોડોક ભાગ આની અંદર વાપરવામાં આવે અને દરેક લોકો જો આ કાર્યમાં જોડાય તો ફરીથી આપણું સૌરાષ્ટ્ર હરિયાળું થઈ શકે. દિલીપભાઈ, આટલું સુંદર કાર્ય કરી રહ્યા છો, તો લોકો પાસેથી તમને શું અપેક્ષા છે? વાહ, હું તો એક ખેડૂતનો દીકરો છું અને હું તો દિલથી કહું છું કે પાણી બચાવવું એ દરેક લોકોની નૈતિક જવાબદારી છે. તો દરેક વ્યક્તિએ પોતાની જવાબદારીમાંથી આગળ ભાગવું ન જોઈએ, આગળ આવી અને આ કાર્યને મદદ કરવી જોઈએ. અમે નાના મોટા જે ડેમો બનાવી એમાં જો મોટામાં મોટી વધારેમાં વધારે તકલીફ પડતી હોય તો ઇક્વિપમેન્ટની, જે સાધનો ડેમડાઓને બનાવવા, ક્યાંક મિલરો, જેસીબી, હિટાચી, લોખંડ, કપચી, રેતી, એમાં જો કોઈ મહત્વનો ભાગ હોય ને તો હિટાચી મશીનનો. તો ગયા જ અમે ટૂંક સમયમાં જો થોડાક દિવસ પહેલા જ અમારા એક પ્રોગ્રામની અમારું આયોજન કર્યું હતું. બોમ્બેના એક દાતા છે, આરતી ફાઉન્ડેશન કરીને કંપનીના દાતા, એ લોકોએ આપણી સંસ્થાને એક હિટાચી મશીન ગિફ્ટ કરી કે જેની સામાન્ય કિંમત જોઈ તો 65 થી 70 લાખ રૂપિયાની કિંમત છે. આ મશીન એક વખત એક મશીન જો સંસ્થાને ગિફ્ટ મળે ને તો એ મશીનો દ્વારા 400, 500, હજારો તળાવ 10 વર્ષ લગી એનું વર્કિંગ ચાલે. તો વધારેમાં વધારે ઇક્વિપમેન્ટ જો મળે ને તો આપણે આ કાર્યને વધારે ઝડપથી પૂર્ણ કરી શકીએ. બીજા નંબરની વાત છે કે પૈસો મહત્વની વસ્તુ નથી, લોકો પણ મદદરૂપ થઈ શકે. હું તો લોકોને એ કહું કે જો તમારી પાસે સમય અને શક્તિ હોય તો એ પણ દાન કરી શકાય. આપણે ક્યાંક સમાજમાં 5 જણાને વાતું કરી શકાય કે પાણી બચાવી શકાય. બીજા નંબરમાં કોઈ રિટાયરમેન્ટ લોકો હોય તો એ પણ આવી અને સંસ્થાની કાર્યાલય ઉપર ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈ શકે. સોશિયલ મીડિયાની અંદર પણ આને આપણે ક્યાંક ને ક્યાંક ગતિ આપી અને લોકો લગી મેસેજ પહોંચાડી શકીએ. આપની વાતો કરવાથી ત્યારે કોઈ માણસમાં જાગૃતિ આવી જાય. જો એક ડેમ બની જાય તો એ કાયમી. પાણીમાં વાપરેલો, દાતાઓ દ્વારા હું ખાસ વાત કરું કે પાણીમાં વાપરેલો 1 લાખ રૂપિયો રાષ્ટ્રને 1 કરોડનું વળતર આપે છે. હું એમ કહું કે ક્યાંય આપણા સમાજની અંદર જોઈએ કે સરસ મજાનો ગેટ બનાવી, ભલે લાખો રૂપિયાનો સુશોભિત છે, કોઈ ખોટું કાર્ય નથી, પણ એમાંથી આપણે આઉટપુટ શું મળે? એની જગ્યાએ 10 લાખ રૂપિયાનો જો તળાવ કે ચેક ડેમ બનાવ્યું હોય તો એ રાષ્ટ્રને કેટલો ફાયદો થાય. એક વખત એક તળાવ બનાવ્યું તો 40-50 વર્ષ એને કાંઈ ન થાય. દર વર્ષે વરસાદમાં 2-3 વખત ભરાય સિઝનમાં અને એ પાણી જમીનમાં રિચાર્જ થાય. તો દરેક લોકો એ આ વિષયમાં મદદ થાય. અને લોકોને તો અપીલ કરું છું કે યથાશક્તિ મુજબ જન્મદિવસની ઉજવણી, લગ્ન તિથિની ઉજવણી, ક્યાંક ને ક્યાંક આ કાર્યને ભાગીરથ થઈ શકે. કોઈ મોટી કંપનીઓ હોય એ શું કરી શકે કે એક કર્મચારી દત્તક રાખે. કોઈ 100 માણસોની કંપની ચલાવતો હોય તો એક કર્મચારી 100 ને પગાર આપે તો એકને વધારે એનો એક માણસ પાણી બચાવો અભિયાનમાં સંસ્થા સાથે કામ કરી શકે. કોઈ મોટી એવી કંપની હોય તો ઇક્વિપમેન્ટની અંદર વધારો કરી શકે. તો આમાં લોકો આ રીતમાં ક્યાંય ને ક્યાંય કથાઓ અને સપ્તાહનું આયોજન થાય કે આ વખતે કથા અમે કરશું તો ડેમ માટે, ગામડાઓની અંદર રામા મંડળ રમાય, નાટકો બને. તો શેના માટે? તો કે ભાઈ ગામમાં નાટક થાય ને જે પણ ફાળો થાય એનું અમે એક ડેમ બનાવશું. સ્કૂલોની અંદર
કોઈ એવી વ્યવસ્થા કરવામાં આવે કે દર વર્ષે આપણા છોકરાઓના જન્મદિવસની ઉજવણીનો કોઈ ને કોઈ ભાગ કાઢી અને એ સ્કૂલના જે વાર્ષિક રૂપિયા થાય એનું એક તળાવ બની અને છોકરાઓને નાનપણમાં જે જ્ઞાન દેવામાં આવે તો લોકોને આવા વિચારો આપીને પણ આ સંસ્થાને ક્યાંક ને ક્યાંક આપણે આ રીતે મદદરૂપ થઈ શકીએ. ગીર ગંગા પરિવાર ટ્રસ્ટનો સંકલ્પ શું છે? ખૂબ સરસ. ગીર ગંગા પરિવાર ટ્રસ્ટનો સંકલ્પ મહત્વનું વસ્તુ તો હું તો એ કહું છું કે જે આપનો ભૂતકાળ પેલા નદીઓ ઉનાળાની અંદર પણ સૌરાષ્ટ્રમાં નદીઓ વહેતી હતી. ભાદર છે, નાવલી છે, ઘણી બધી એવી નદીઓ છે. શેત્રુજી નદી છે કે જે ઉનાળામાં ખડખડાટ વહેતી હતી. હાલ અત્યારે વરસાદ પૂરો જેવો થાય અને દિવાળી આવે ને તો મોટી મોટી નદીઓ ખાલી થઈ જાય છે. જો આને ફરીથી હરિયાળી કરવી, પેલા આપણે એનું કારણ શું હતું કે પેલા આપણે વીડામાં પાણી પીતા હતા, પછી આપણે સિંચીન પાણી પીતા હતા, પછી ડંકી આવી, ટ્યુબવેલ આવ્યા અને સબમર્સિબલ મોટર. દિવસે દિવસે પાણી કાઢ્યા જ કર્યું, પાણી નાખવાનો પ્રયત્ન ન કર્યો. એને હિસાબે શું થયું કે 20-30 ફૂટે પાણી હતા ને 1000, 2000, 3000 ફૂટે વહી ગયા. આ પાણીને રિચાર્જ કરવા માટે ફરીથી કોઈ મોટો વિકલ્પ હોય તો ચેકડેમ. અમારો સંકલ્પ છે કે 11,111 ચેકડેમ ના પેલું પગથિયું ઝડપથી પૂર્ણ કરી, બાકી તો સૌરાષ્ટ્રને પાણી બાબતથી દુખી ન થાય ને ત્યાં લગી જીવી ત્યાં લગી આ દિશામાં મહેનત કરવા માટેનો અમારો વિચાર અને અમારો સંકલ્પ છે. અને કુદરત બધાને કહેવાય ને કે હિંમત આપી અને લોકોનો સહકાર મળે અને વધારેમાં વધારે આ કાર્યને વેગ મળે એવી પ્રભુને પણ પ્રાર્થના અને લોકોને પણ અપીલ.